રાજની જય સત્ય સનાતન સતે ધર્મની જય છાયા તો બડો ધણી અને તુજસે બડો નહીં કોઈ જેના सिर पर तेरो हाथ है वही जग में बड़ो संत सपूत ने तुम बड़ा त्रणय नो एक स्वभाव तारे पण डूबाड़े नहीं जन ताराओ प्रभाव सदगुरु ने शरण है नमो आने मागो प्रेम प्रसाद दया करे गुरुदेव हरि रसयामृत स्वाद सदगुरु मारा खूब आनंद करायो भूपत महाराजे હવે જાહેર કર્યા પછી તો શું છે વાત ખૂબ આનંદ કરાયો આજનું ભજન આપણને હળી મળી અને ભજન સત્સંગ કરવાનો જે લાભ મળ્યો છે એ હરિદાદા નામે થાય છે એ નિમિત્ત બન્યા છે અને એ નિમિત્તે આપણે બધા ભેગા મળ્યા અને હરસ પરસ એકબીજાના દર્શનનો લાભ મળ્યો કારણ કે ઉત્તમ વસ્તુ મળી છે આપણને કારણ કે પરમાત્માને પ્રગટ જોવો હોય તો આમાં દેખાય ત્યારે નક્કી થાય જે આ બોલતા પુરુષને હમણે જે વાણી બોલ્યા ને કે બધાની અંદર બોલી રહ્યો છે બોલે એ બીજો નથી ભીમો કે ઈ ભગવાન ચાર તહુના આતરે આંખ્યું નો દેખે કાન આપણી આંખ્યું આપણા કાન જોઈ શકતી નથી પણ કોઈ માલમી પુરુષ મળે તો આપણને શાન કરે અને ભાન કરાવી દે કે ભાઈ જો તું જેને ગોતે છે ઈવડો ઈ આવડો આ નથી આ બોલે ને એને જ ગોતે છે ચાર તહુને આતરે ઈ આગો નથી નજીકમાં નજીક હોય તો ઈશ્વર આપણી ભેગો છે બાકી બધા તો અલગ દૂર દૂર છે ઈશ્વર નજીકમાં નજીક છે પણ આપણને ખબર જ નથી પાંચ તત્વનો દેહ ધારણ કરીને આપણે આ ધરાધામ ઉપર હું કામ આવ્યા છીએ એનો વિચાર આપણે કોઈ દે કર્યો આ મનુષ્ય આપણને મળ્યો છે તો આયા પૃથ્વી માથે મારે હું કામ આવવું પડ્યું કોઈ દે આપણે આપણી જાતને આપણે પૂછ્યું નહીં આપણા મનને પણ આપણે પૂછ્યું નહીં કે હું કામ આવ્યો અને આવ્યા છીએ તોય આપણે ક્યાં જવું છે એની તો આપણને ખબર નથી એટલે સંતો હમણે વાણીમાં આવ્યું હતું हारे तू तो भूली गयो घर तारो 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 हारे तारी आगाड़ पाछळ अंधारो हारे तारी आगळ पाछळ अंधारो निकळવાનું નહીં બારો રે निकळવાનું નહીં બારો જે વલડા निकळવાનું નહીં બારો નીકળવાનું નહીં મારું જીવ
વલણા. આપણું ઘર આપણને એમ થાય કે આપણે આમ બંગલા બને ફ્લેટ ને બધું લઈ લીધો તો એ આપણું ઘર છે, એ આપણું ઘર છે. કારણ કે ઘર આપણે નથી, એ ઘરમાં રહેવા વાળા આપણે છીએ. પણ આપણે આપણું ઘર ભૂલી ગયા અને આગળ પાછળ અંધારું છે. કારણ કે ઘર કેમ ભૂલાઈ ગયું? પોતાની ખબર જ નથી હું કોણ છું, કોણ હતો હું, ક્યાંથી આવ્યો, હું કામ ધરી છે મેં આ કાયા. આ ગુપ્ત ભેદથી હતો અજાણ્યો, મારા સદગુરુએ સમજાવ્યા. કોણ હતો હું? આપણે આપણી જાતને પૂછવું પડે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, હું શું કરું છું અને મારે ક્યાં જવાનું છે. જો આ સામની આપણને ખબર પડે તો આમાંથી બહાર નીકળી એકાય એવું છે. નકર કદાચ આપણને મનુષ્ય દેહ મળ્યો તોય ભલે અને ન મળ્યો તોય ભલે. પરમાત્મા કે મેં તો તને મનુષ્ય બનાવતા બનાવી નાખ્યો, તને સીધો બનાવ્યો મેં, અને તોય તો આડો હાલે છે. ઓલા પશુને 4 પગ આપ્યા છે, એ આડા હાલે છે. પણ એને ગમાણ પાસે જાય ને ખીલે કે ને એટલે સીધા ઈ એના ખીલે જઈને જ ઉભા રહે. આ મનુષ્યને કોઈ ખીલો જ નથી, કારણ કે એને સમજણ, મન અને બુદ્ધિ 2 વસ્તુ આપી છે, પણ છતાંય આડો હાલે. અને પરમાત્મા કે મેં તને માણસ ગણતા તો ઘડી નાખ્યો, પણ હવે છે ને 2 નો દેતા 10 શાર અને મૂછ ને દેતા આપીશ પૂછ. એટલે તું આડો હાલીશ ને તો તું સીધો હાલીશ, તને આડો બનાવીશ તો તું સીધો હાલીશ. ખરેખર આપણને એમ થાય કે હું મનુષ્ય છું, તો મનુષ્ય કોને કહેવાય? કારણ કે ઉત્તમ વસ્તુ આપણને મનુષ્ય દેહ મળ્યો છે, ફરીને મળશે કે નહીં એની આપણને ખબર નથી. તો આ મળ્યો છે એને માણવા જેવો છે. આમાંથી કાંઈક આપણે પ્રાપ્ત કરવાનું છે. કારણ કે આ મનુષ્ય દેહ છે એ કલ્પવૃક્ષ છે. કલ્પવૃક્ષ જેવી કલ્પના કરીને એવું જ આમાંથી પ્રગટ થાય છે. જેવું કલ્પના કરીએ, ગીતા એની સાક્ષી પૂરે. કારણ કે કલ્પવૃક્ષમાં બીજું કોઈ ઝાડવું નથી, પણ મનુષ્ય દેહ છે ને એ કલ્પવૃક્ષ છે. જેવી કલ્પના કરો એવું ખરું થાય. પણ ક્યારે ખરું થાય? કે એવા ગુણો કેળવવા પડે. સદગુણો જ્યારે જીવનમાં આવવા મળે ત્યારે દુર્ગુણો આપમેળે એમાં રહી શકતા નથી. કારણ કે સદગુણો કેળવવા પડે અને દુર્ગુણોને કાઢવાની મહેનત કરવાની નથી. જેમ આપણે તાજું પાણી ડોળું હોય એમાં તાજું ભરવું હોય ને, તો નળની હેઠે આપણે ડોલ મૂકી દઈ, નળ ચાલુ રાખો તો ઓટોમેટિક ડોળું પાણી વહી જાય, છેલ્લે તાજું જ વધે. એમ આ જીવનમાં જીવન મળ્યું છે તો ગુણગ્રાહી બનવાનું છે, સદગુણો કેળવવાના છે. કારણ કે ભગવાન રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, રામાપીર આવ્યા, સહજાનંદ આવ્યા, બધા જ આ ધરાધામ ઉપર આવ્યા અને આવ્યા ને પોતાનું કાર્ય કરી એવા ગુણો કેળવીને વયા ગયા. તો આજે આપણે એને યાદ કરીએ છીએ, આજે આપણે એને યાદ કરીએ છીએ. પણ એને જો એવા ગુણ ન કેળવા હોય તો એને કોઈ આજ ભગવાન કે નહીં. એને પણ 5 તત્વનો સહારો લીધો, મનુષ્ય રૂપે આવી એને કાર્ય એવા કર્યા, માનવ રૂપે કામ એવા કર્યા, કામ કરીને દેવ રૂપે ઠર્યા. માનવ કર્તવ્યથી દેવ પણ બને, રામના જીવન કેરી એ શીખશે. એના જીવનમાંથી શીખવા જેવું ઈ છે. બીજું, કુટુંબ, સમાજ, રાજ્ય અને ધર્મ, આ ચારેમાં એને એક હરખું જીવન બનાવ્યું. કુટુંબમાં બધાની હારે હળી મળીને, સમાજમાં રહીને, રાજ્ય ચલાવતા કુટુંબ, સમાજ, રાજ અને ધર્મ પોતાની ફરજ પ્રમાણે, કુટુંબ, સમાજ, રાજ્ય અને ધર્મમાં બધે ભાવનાથી કર્તવ્ય મોટું ગણે. જેવી એની ભાવના હોય ને એનાથી એનું કાર્ય હંમેશા ઊંચું હોય.
આચાર વિચાર એક રૂપ છે, જેવું આચરણ, જેવો વિચાર એવું આચરણ, આચાર વિચાર એક રૂપ છે, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ છે. કારણ કે મર્યાદા જીવનમાં છે ને આવે ત્યારે જ નક્કી થાય. રામે આ જગતને દાખલો બેહાડી દીધો કે એક નારી સદાય બ્રહ્મચારી. કારણ કે આ જીવનમાં મર્યાદા ત્યારે આવે કે આવું જીવન જ્યારે પવિત્ર બને ને ત્યારે આ ઉત્તમ વસ્તુ આપણને મનુષ્ય દેહ મળ્યો છે અને સમય મળ્યો છે તો એને સાધવા જેવો છે. ક્યારે સમય કોઈની રાહ જોતો નથી. કારણ કે ગીતાની અંદર કીધું, અણુ મેરુ સ્થાવર જંગમ જળ અને ચેતનમાં હું સભર ભર્યો છું. એટલે બધે કણકણમાં ઈશ્વર પરમાત્મા પ્રગટ હોય તો દરેકને પોતાનો દેહ છે ને એ 3.5 હાથનો જ છે, માપી લેવાનો. 3.5 હાથ થાય તો 3.5 હાથ દરેકનો દેહ છે. અને હોય વગરની જગ્યા જો ઈશ્વર વગર ખાલી ન હોય તો આ દેહની અંદર ઠહોઠાઈ ન ભર્યો હોય. પણ છતાં આપણને એમાં નક્કી થતો નથી. આપણે દેવળે દેવળે બધે ફરીએ છીએ, પણ આ હરતા ફરતા દેવળો છે. દેવળે દેવળે કરે હોકારા, એને પારખ થઈને પરખો, આ કોણે બનાવ્યો પવન સરખો. આની અંદર એક પવન જ સરખો હશે બધાની અંદર, અને પવન નીકળી ગયો એટલે પૂતળું પડે હેઠું. કારણ કે આ પછી સરખો છે ને એ નોરે હરખો, ઓલો નીકળી જાય ને એટલે પૂતળું પડે હેઠું. તો આ રમતા રામ આવડો આ છે. ત્યારે કબીરને પણ નક્કી થયું આવું કે ઈશ્વરને આ બધા ગોતે છે. કોઈ દેવળે ગોતે, મંદિર મસ્જિદમાં બધે ગોતે છે, પણ પાહે છે ત્યાં ગોતતા નથી. કારણ કે આદમ તો અંતરમાં વસે, ભજન કરો તો ભેટે. જો આદમ કહેતા આપણો શ્વાસ, આદમ તો અંતરમાં વસે, ભજન કરે તો ભેટે. કારણ કે એના માટે જીવન બનાવવું પડે, ભજન કરવું પડે. પણ થાય હું ભક્તિ વરી હોય ને તો ભક્તિ કરતા ભવદુખ આવે, હિંમત હાર ન જાવે, સાધુ ઓનર હમકો ભાવે. કારણ કે જરા કે વાકુતરાવું થાય ને એટલે તરત એમ કે ભાઈ આ ભક્તિ લીધી ને એટલે આમ થયું. એટલે આગળના સંતોના પુરાવા તો જુઓ. મીરાને જુઓ, ઝેર આપ્યું, નરસિંહને જેલ ભોગવવી પડી. આ બધાના ભક્તિના જે આપણે આગળના ઇતિહાસ જોઈને ત્યારે આત્મ સુખ મેળવવા માટે ભક્તિ છે. પૈસા ટકે સુખી થવા માટે ભક્તિ નથી. પૈસા ટકે સુખી થવા માટે ભક્તિ નથી. જેને આત્મનું સુખ જોવું હોય, આત્માનું સુખ, ભીતરનો માયલાને ઓળખવો હોય અને એના જો સુખ માણવું હોય તો ગુરુના વચન પ્રમાણે પરણવું પડશે. કારણ કે ગુરુના વચને રહેવું ને એના માટે આ કાર્ય છે. જે અભી બોલા અભી ફોબ, એના માટે આ ભક્તિ છે જ નહીં. કારણ કે ભક્તિ અભી બોલા અભી ફોબની નથી. કારણ કે બોલે એ ઈશ્વર છે એવું જ્યારે પોતાના મનની અંદર થઈ જાય ત્યારે ખોટું બોલવું હોય ને તો એ અસકાય કે ન બોલાય. મારે માથે ધણી બેઠો છે, મારે માથે ધણી બેઠો છે. અને એ જ્યારે વચનમાં જ્યારે પરિપૂર્ણ રહે ને ત્યારે ભક્તિનો ઉગાવો થાય છે. કારણ કે વચન છે એ જ ભક્તિનું અંગ છે. અને વચન આપણે ગુરુ શરણે પહેલા તો ગયા એટલે 5 વસ્તુની પ્રતિજ્ઞા આપણને આપી છે અને પ્રતિજ્ઞામાં બરાબર આપણે પાળવાની હોય. ચોરી, દારૂ, જુગાર, માંસાહાર અને લુચ્ચાઈ. જો આ 5 વસ્તુમાં આપણે બરાબર જીવન બનાવીએ ને તો ઈશ્વર આપણીથી આગો છે નહીં. ઈશ્વર કા ઘર દૂર નહીં, જૈસી લંબી ખજૂર, સડે તો રામરસ સાખે અને પડે તો ચકના ચોર. रामरस ऐसो है मेरो भाई जो पीवे तो मगन हो जाए. तो आवो रामरस से कोई पीधो करो तो के हाँ कोने कोने पीधो तो के ध्रुव ने पिया, प्रहलाद ने पिया और पिया रोहिदास दास कबीरा ने भर भर पिया, फिर पेवन की आस. हजी हमने रामरस मळे, हजी हमने रामरस मळे.
તો હજી અમારે પીવો છે, કારણ કે આ રસ પીવા માટે શ્રવણે કાનથી પીવાય છે આ રસ, કારણ કે આ રસ કેવો છે? શબ્દ રસ છે. આ રસ કાનેથી પીવાય, શ્રવણે શબ્દ જાય અને રુધિરે ઠેરાય ને એનું કાર્ય સિદ્ધ થાય. બાકી આ જીભ આપણને જે આપી છે એ સરસ ને પારખી શકે, ખાટો, ખારો, તીખો, ગોળ, ગળ્યો, મોળો ને તુરો, આ છ રસ પારખી શકે આ ચામડાની જીભ. પણ આને સરસ્વતી કીધી. જો હારી હોય અને હારી નીકળે તો સરસ્વતી, નકર તો વેખરી છે, નકર વેખરી છે. પણ હારી વાણી, નિર્મળ નૈણો અમૃત વેણો, આપહી સંત સુજાણ, નિર્ગુણ શિરગુણ એ સૌ સમજે, સત્ય શબ્દ કેરી શાન. આ તનમાં ગુરુજી મળ્યાને થયું જ્ઞાન. જો ગુરુ મહારાજ મળે તો જ્ઞાન થાય એવું છે. એટલે કીધું ગુરુબિન જ્ઞાન ન ઉપજે, ગુરુબિન મીટે ન ભેદ, ગુરુબિન સંશય ના મીટે, ભલે વાંચે ચારો વેદ. ચાર વેદ કદાચ કડકડાટ મુખે આવડી ગયા હોય ને તો એ જ્ઞાન થાય નહીં, કારણ કે એ પંડિત બને, સંત નો બને. કારણ કે સંત કોને કહેવા? હમણે કીધું ભાઈ આપણે દાઢી વાળા, મૂછ વાળા, જટા વાળા નો હોય સંત, એમ નથી. સંત જેને કહેવાય, તુલસીદાસ મહાત્મા એની વ્યાખ્યા રામાયણ ની અંદર કરે છે. સરળ સ્વભાવન મન કોટિલાઈ, સરળ સ્વભાવન મન કોટિલાઈ, યથા લાભ સંતોષ સદાઈ, યથા લાભ સંતોષ સદાઈ. કારણ કે જેને જે મળ્યું છે એમાં એને સંતોષ હોય. બાકી તો સંતોષ છે ને આ જીવને ક્યારેય થતો નથી. જીવ જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી આશાના પિંડને છોડી શકતો નથી. એક સંસ્કૃતનો શ્લોક છે, અંગમ ગલિતમ પલિતમ મુંડમ, દશનવી હીનમ જાતમ ટુંડમ, વૃદ્ધો યાતિ ગૃત્વા દંડમ, તદપિન મુંચત્યાશા પિંડમ. અંગમ ગલિતમ એટલે આ શરીર છે ને અંગ છે એ ગળી જાય. અંગમ ગલિતમ પલિતમ મુંડમ, આ માથાને પલી ઉતરી જાય, મૂંડો થઈ જાય. અંગમ ગલિતમ પલિતમ મુંડમ, દશ નવી હીનમ, દશા હીણ થઈ જાય, આ દેહની દશા હીણ થઈ જાય. અંગમ ગલિતમ પલિતમ મુંડમ, દશનવી હીનમ જાતમ ટુંડમ, માથે ટુંડો થઈ જાય, ગડપણ આવી જાય. વૃદ્ધો યાતિ ગૃત્વા દંડમ, ગડપણ આવે, વૃદ્ધપણું આવે, હાથમાં લાકડી આવે. ગૃત્વા દંડમ તદપિન મુંચત્યાશા પિંડમ, કારણ કે જેને જીવનમાં ભક્તિ કરી જ નથી અને ભક્તિ હું છે એ જાણી જ નથી, એને આશા ક્યારેય છૂટતી નથી. આવી બધી દશા થઈ જાય ને તોય માણસ આશાને છોડી શકતો નથી. ત્યારે છેલ્લી અવસ્થાને જાણવા માટે, છેલ્લી અવસ્થા સુધારવા માટે ભક્તિ છે. પણ જેને જેને ભક્તિ કરી છે ને એને જગત એમ કે આ બધા દુઃખી છે, પણ ખરેખર એ દુઃખી નથી. જગતને હિસાબે દુઃખી લાગે, બાકી એનો અંતરાત્મા માલપાથી જાગી ગયો હોય ને એને ભીતરનું સુખ હોય, ભીતરનું સુખ હોય. અને ભીતરનું સુખ જેને માણવું હોય એને જગતની પરવા હોતી નથી. ભક્તિ તણાજ્યા પૂર ઉમટ્યા, એને મોતની પરવા નથી. માતા પિતા કે બાંધવોની કોઈની પરવા નથી. રામ બંધુને કારણે જો આ રામને વનમાં જવું પડ્યું, પણ આ જનેતાને છોડી દીધી. ભક્તિમાં જે બાધક કરતા હોય ને તો એને પણ એ છોડી દેશે, પણ ભક્તિ છોડતા નથી. કારણ કે ભક્તિ આમ મનુષ્ય દેહ મળ્યો છે અને પૃથ્વી લોકમાં ભક્તિ થાય, સ્વર્ગમાં કઈ થતી નથી. નરસિંહ મહેતા કે ભાઈ ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મ લોકમાં નહીં, પૂર્ણ કરીને અમરાપુર પાના, અંતે 84
માય કદાચ ગમે એટલું પૂન કરીએ ને તોય પાછું પૂન ખૂટે એટલે 84 માં આવવું જ પડે. અને 84 ના ચક્કરમાંથી છૂટવા માટે આ ભક્તિ છે. હમણે આપણે મહારાજે કીધું કે ભાઈ ફૂલ તો ઝાડવે હતું, તોડી અને આપણે ભગવાનને ચડાવ્યું. એટલે વાણી દ્વારા સંતો કહે છે, સુગંધની તને ખબર ન હોય તો ફૂલડાને તું તોડીશ માં, પાણી ન પાતો ચાલશે પણ ઉગતા છોડ ઉખેડીશ માં. સુરવીરને તો જોઈને પ્રાણી કાયર થઈને ભાગીશ માં, કાયરપણાની વાતો કરીને બીજાને બીવડાવીશ. કારણ કે અત્યારે જાદુ એવું છે કે ભાઈ આપણીથી ભક્તિ ન થાય, એ બધા કરી ગયા એવું નથી. એ પણ માણસ જ હતા હો. એટલે સંતો તો શું કામ આવે, ચેતાવે છે કે ભાઈ હજી મનુષ્ય દેહ છે અને હજી સમય છે, તો હજી પરમાત્માને ભજન કરી લેવા જેવું છે. એટલે કે છે ચેતે તો ચેતાવું તુને રે પામર પ્રાણી, હજી તારા હાથમાં બાજી કરી લે સાહેબને રાજી, ઊંડી થાય તારી તાજી રે ઓ પામર પ્રાણી. કારણ કે આ ખોળામાંથી આપણને આ ધન મળ્યું છે, આત્મધન. ખોળામાંથી ધન ખોયું, ધૂળથી કપાળ ધોયું, જોરપણું જોયું. કારણ કે યુવાની હોય ને ત્યારે આપણને કોઈ ઘડી ગયો તો તરત આપણે કહીએ, પણ ગઢપણ આવે રોડ વટવો ને તો ખબર પડે, કોકનો સહારો લેવો પડે, ભાઈ મને રોડ વટાવી દે ને. આ જોર બધું હતું ગયું ક્યાં? આ જોર પણ વયું જાય ને એના પહેલા આ કામ કરવાનું છે. અને અંત સમયે દેહ કોઈનો રહેવાનો નથી. પણ જગતમાં જો આપણે જન્મ ધરીને આવ્યા હોઈએ તો એવી કમાણી કરી અને ઈશ્વરના પદને પામવાની આપણી જિજ્ઞાસા હોવી જોઈએ. પોતે કોણ છે એને જાણી લેવો જોઈએ કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, હું કરું છું ને હવે મારે ક્યાં જવાનું છે. તો આ સદગુરુ મહારાજ શાન બતાવે, અને શાન બતાવે ને ત્યારે નક્કીપણું થાય. કારણ કે સંતો આ જગતમાં ટોટો નથી, પણ અમારે મહારાજ કે ગલીએ ગલીએ ગુરવા ફરે, કંઠી માળા દે, કંઠી આપે ને માળા આપે, ઓર કછું ધંધા નહીં દ્રવ્ય સમાવે. આ બસ કમાવાની વૃત્તિ વાળા છે. કારણ કે એને બીજું કાંઈ જોતું નથી, એને તો 5 ઘર કેમ વધારે મળે આવી ભાવના છે. જ્યાં જોવો ત્યાં આ ભાવના વાળા સંતો વધારે છે. એટલે જેને જેને આત્મજ્ઞાન માટે જાણવું હોય તો ઈશ્વર માટે ક્યાંય જવાની જરૂર નથી. કબીર કે ઈશ્વર કા ઘર દૂર નહીં જૈસી લંબી ખજૂર. ખજૂરની પેશી જેટલો જ ઈશ્વર આપણીથી આગો છે, જરાય આગો નથી. અને નજીકમાં પાપણને પલકારે બેઠો છે. પણ એવી દ્રષ્ટિ જ્યારે કેળવાય ને ત્યારે, પણ દ્રષ્ટિ કેળવાના વગર સમદ્રષ્ટિ થતી નથી. એટલે કીધું ઉચ્ચ નૈતિક અને પવિત્ર જીવન બનાવ્યા સિવાય ચારિત્ર્યની શુદ્ધિ થતી નથી. અને ચારિત્ર્યની શુદ્ધિ થયા વિના અદ્વૈત જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. દ્રષ્ટિ સુધાર્યા સિવાય સમદ્રષ્ટિ થતી નથી. અને સમદ્રષ્ટિ કર્યા વગર વિષય વિકારો ક્ષમતા નથી. કારણ કે આપણને હેરાન કોણ કરે છે? ભક્તિ તો આખું જગત કરે છે, પણ ભળતી છે. એક કરે ને બીજો કરે, બીજો કરે ને ત્રીજો કરે. પણ ભક્તિ છે ને એ પોતાને રહેણીમય જીવન બનાવવું છે, એ ભક્તિ છે. અને આવું ભજન જેને જેને કર્યું છે એના ઇતિહાસને પાને એના જ નામ લખાણા છે. કારણ કે આ મફતમાં મળે એવી વસ્તુ નથી. માથા હાટે મોંઘી વસ્તુ છાપડવી નહીં સેલ જોને, તીરે ઉભા સૌ જુએ તમાશો તે કોડીનો પામે જોને.
આ તો પ્રેમ પંથ પાવકની જ્વાળા, પાવક નામ અગ્નિ થાય, પ્રેમ પંથ પાવકની જ્વાળા, બાળીન પાસા ભાગે જોને, માય પડ્યા તે મરજીવા, દેખન હારા દાજે જોને. માય પડ્યા ઈ મરજીવા ત્યાં, અને ઈ કાંઈક આમાંથી મોતી લઈને આવે, બાકી દેખન હારા દાજે જોને, તીરે ઉભા સૌ જુએ તમાશો, તે કોડી નવ પામે જોને. આ તો પ્રેમ પંથ છે. આજે અષાઢી બીજ છે અને ભગવાન કૃષ્ણ આ નગર જોવા નીકળ્યા હતા. ભગવાન કોઈને હેરાન કરે ખરા? આટલા બધા માણસોને ટ્રાફિકમાં રોકી દીધા. હો, પરમાત્મા કોઈને કલાક કલાક 2-2 કલાક મોડું થયું છે ઘરે જવામાં, અને બધા દર્શન દેવા આવ્યા. પણ દર્શન આપણે તો ઓહો કેટલી ગર્દી, કેટલી ગર્દી. આજ જોયું ભગવાનને, આવું કોઈ જોયું નહીં. એટલે પરમાત્મા બધાની ભેગો છે. ઈશ્વર ને ગોતવા ક્યાંય જવાની જરૂર નથી, પોતાની ભીતરમાં બેઠો છે. પણ ભીતર ભીંજાણા વિના ભક્તિ નહીં ભાવે, મનડું રંગાણા વિના સમાધિ નહીં લાગે. મનને રંગવાનું છે, કપડા રંગવાના નથી, તન મૂંડવાનું નથી, મન મૂંડવાનું છે. કારણ કે મનથી જગ દેખાય, મન વડે સંસાર છે. મન મળી ગયું અમનમાં તો થઈ ગયો બેડો પાર છે. આ મનને અમન બનાવવાનું છે, અને અમન દશા જો આવી જાય તો આ જગતથી ન્યારો થઈ જાય. જગતમાં રહે સતાય, જગતથી ન્યારો. જગતમાં રહેવા સતાય, બધાની ભેગો રે, સૌના ભેળો, સૌથી ન્યારો, સૌનો પ્રેરક પોતે, સૌનો પ્રેરક પોતે. અને જેને સદગુરુનું જ્ઞાન સમજાય એને અહોભાગ્ય છે. આજનો જે કાંઈ ભજન સત્સંગનો ફળ જે કાંઈ મળતું હોય તો અમે જાણતા નથી, પણ જો મળતું હોય તો હરિદાદાના ફાળે છે. આટલું કઈ સદગુરુ ચરણમાં વાણીને વિરામ આપું. સદગુરુ